સિગારેટ વેચાણ અંગેના મૈદરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બધીને નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરત શહેર નાર્કોટિક્સ ડ્રગ્સની બધીને ડામવા માટે સફળ રહી છે. વધુમાં પોલીસ કમિશનર સાહેબશ્રીના ધ્યાનમાં આવ્યું કે વિસ્તારમાં પાન નાગલા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓને સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ અને હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેને આધારે આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતાઓ દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર નાઓને સૂચનાઓ આપી હોય. સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ, એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન મુજબ કામગીરી કરવામાં આવી છે. તારીખ 28/8/2024ના રોજ વિજયકુમાર દેવરાજાણીને પોલીસે સિગારેટ સાથે એસઓજી દ્વારા ઝડપી પાડી તેની દુકાનમાંથી સિગારેટ કુલ 3,03,300નો મુદ્દામાલ કબજે કરી મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોય, જે ગુનામાં સિગારેટનો જથ્થો આપનાર આફતાબ ઉર્ફે અલ્તાફ રહેવાસી લાલગેટ સુરતવાળાને વોન્ટેડ જાહેર કર્યો હતો. સૂચના અન્વયે એસઓજીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાન ગંભીર દાન નાઓને મળેલ બાતમીને આધારે મૈદરપુરા ટાવરની પાસેથી આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ મોઇન જરીવાલા ઉંમર 19, ધંધો નોકરી, રહેવાસી રૂમ નંબર 3 પહેલા માળે, પુષ્પક અપાર્ટમેન્ટ, પારસી પટેલ સ્કૂલ પાસે, માછલીપીઠ, શાહપુર, લાલગેટ, સુરત શહેરનાઓને પકડી પાડવામાં આવેલ છે. મૈદરપુરા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 2024 ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019 ની કલમ 4, 5, 7, 8 મુજબ. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.